છોટાઉદેપુર જિલ્લાના મુલદર ખાતે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એક પેડ માં કે નામ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વન મુલદર ખાતે પારક આશ્રમના સંત શ્રી નરેશદાસ સાહેબની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો, જેમાં લગભગ 100 જેટલા છોડ રોપવામાં આવ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુલદર સ્કૂલના શિક્ષક તથા વિદ્યાર્થીઓ પણ સહભાગી હતા। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પારક આશ્રમના સંત શ્રી નરેશદાસ સાહેબ, સ્વામી વિવેકાનંદ બોર્ડના ઝોન સંયોજક દીપેશભાઈ ઠાકોર, જિલ્લા સંયોજક વિરલભાઈ વ્યાસ, શિક્ષક સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ, બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ, યુવા બોર્ડના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આજે બોડેલી અંદર મુલદર ગામે આપણે 100 કરતાં વધારે વૃક્ષ રોપી, જેમ મોદી સાહેબે એક પેડ એક માં કે નામ એમ કરીને આજે છોટાઉદેપુર જિલ્લાના તમામ સંયોજકો હાજર રહી, સંગઠનના લોકો હાજર રહી અને સંતશ્રીના આગેવાનીમાં આજે અમે એક સુંદર સ્વામી વિવેકાનંદ વન બનાવવાનો જે અમને ગુજરાત પ્રદેશ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું, આજે અમે એક નદી કિનારે એક સુંદર વન બને સ્વામી વિવેકાનંદ વન, એના માટે અમે વૃક્ષારોપણ કર્યું છે। અને વૃક્ષ વાવવાથી જે આપણા ગરમી અને જે ઓક્સિજન ઓછું થતું જાય છે ધરતી પર, એના માટે એક સારું સૂચન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા। એટલે અમે સૌ સંયોજકો ભેગા મળી સંગઠનને સાથે રાખી અને સંતશ્રીને જોડે રાખી આજે એક સુંદર સ્વામી વિવેકાનંદ વન ઉત્સવનો એક કાર્યક્રમ કરી અને 100 કરતાં વધારે વૃક્ષનું અમે આજે વૃક્ષારોપણ કર્યું। શું નામ આપનું? દીપેશસિંહ ઠાકોર, ઝોન સંયોજક, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ।